આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત લડી લેવાના મૂડમાં છે, કારણ કે અનેક વખત એમણે અલગ અલગ જે કામદારો જે જીઆઈડીસીમાં કરી રહેલા છે, અલગ અલગ કંપની સાથે જોડાયેલા છે, તમામ લોકોની વહારે આવ્યા છે. આજે ફરી એક વખત તેઓ મેદાનમાં આવ્યા છે. આખી રાત તેમણે ધરણા પ્રદર્શન કર્યું છે અને તેમની શું માંગ છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ઘણી બધી એવી મોટી કંપનીઓ છે કે જેમના કામદારો છે અવારનવાર હડતાલ ઉપર ઉતરતા હોય છે, કારણ કે એમની જે ઘણી બધી જૂની માંગણીઓ છે એ હજુ સુધી પૂરી નથી થઈ. એટલા માટે એ કંપનીના જેટલા પણ માલિકો છે તેમની સામે ધરણા પ્રદર્શન કરતા હોય છે. અને હવે આ જ બાબતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટેક્સ કંપનીમાં કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 10 થી 12 દિવસ પહેલા કંપનીના મુખ્ય ગેટ બહાર હડતાલ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કામદારો છેલ્લા ઘણા વર્ષોથી કંપનીમાં કામ કરે છે. કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં અવારનવાર કામદારો પોતાની માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતરતા હોય છે. થોડા દિવસ પહેલા કંપનીની અંદર જે પ્લાન્ટ છે એમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં એક કામદારનું મોત પણ થયું હતું અને અન્ય કામદારોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. તેમ છતાં કોઈ જ નિર્ણય છે લેવામાં નહોતો આવ્યો. એટલે હવે ઝઘડિયા જીઆઈડીસીની જે નાઇટ્રેક્સ કંપની છે ત્યાં કામદારોના હક માટે ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ધરણા ઉપર ઉતર્યા હતા અને સરકારની સામે તેમણે ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી. આખી રાત તેઓ કામદારો સાથે ધરણા ઉપર બેઠા. જ્યાં સુધી કામદારોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી મજબૂતીથી તેમના માટે અવાજ ઉઠાવવાનો હુંકાર પણ કર્યો છે અને જ્યાં સુધી આ તમામ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ હવે શું કહ્યું છે તે પણ સાંભળીએ. આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે. આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો. ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે. આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે. શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે. કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી ઓફ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યું નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી. ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે. ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે. અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે. ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું, આજે અમે શાંતિથી આ નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે. તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે, સમર્થન આપવા માટે અહીંયા પધારો. આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઈન મુજબ પગાર ધોરણ નથી આપતી, લાભો નથી આપતી, તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે, અમે પણ તમારા સમર્થનમાં હશું. ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે 100 બેઠા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું અને એમાં તમારા સમર્થનની જરૂર છે. ત્યારે વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, દહેજ હોય, પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે, આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે. સૌ પોતાનો એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં
સમાન કામ સમાન વેતનનો ધારો લગાડાવીએ અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમિટન કરવામાં આવે છે અને જે લેન્ડ લૂઝરો છે જેમણે જમીનો આપી છે એમને પરમિટન નથી કરવામાં આવતા, ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે. તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે. આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે, ત્યાં આવીને તમે પણ બેસો અને અમને ન્યાય માટેની આપણી સૌ માંગણી કરીએ, એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી, જય જોહાર. ચેતર વસાવાએ જે હવે સરકાર સામે હવે ક્યાંક બાહુ ચડાવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.